હાલ રાજકોટની વાત કરીએ તો ઈરાન અમેરિકા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેઇટ બંધ થવાની અસર હવે સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। ક્રૂડ સપ્લાય ખોરાવતા પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ રહી છે। રાજકોટ સહિત અનેક શહેરના પેટ્રોલ પંપ પર મર્યાદિત ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ટ્રાન્સપોર્ટર ઉદ્યોગ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયો છે। રાજકોટ ટ્રાન્સપોર્ટર એસોસિએશનના પ્રમુખ હસમુખભાઈ ભગદેવના જણાવ્યા મુજબ ટ્રકમાં માત્ર 50 થી 100 લીટર ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે વાહનો લાંબી ટ્રીપ કરી શકતા નથી। રાજકોટમાં અંદાજે 5000 કમર્શિયલ વાહનોમાંથી 50% વાહનો હાલ ઓફ રોડ થઈ ગયા છે અને ડીઝલ મળશે કે નહીં તેની અનિશ્ચિતતા કારણે ટ્રાન્સપોર્ટરો નવા ઓર્ડર અને ટ્રીપ સ્વીકારતા પણ ડરી રહ્યા છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રીને રજૂઆત પણ કરવામાં આવી છે। જો હાલની સ્થિતિ યથાવત રહેશે તો લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાવવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। દેશો વચ્ચે ચાલતી યુદ્ધની પરિસ્થિતિની સીધી આડઅસર હવે કે કહેવાય ઘણા ખરા અર્થમાં ભારત પર જોવા મળી રહી છે, ત્યારે કેટલાક ધંધા અને ઉદ્યોગો છે તે પડી ભાંગવાના પણ આરે આવ્યા છે। ત્યારે હાલ ત્યારે રાજકોટનું ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે તેમાંથી કહેવાય કે બધી મુશ્કેલી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર બાબતે પેટ્રોલ ડીઝલનો જથ્થો છે તે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। ત્યારે આ માહિતી કેટલી સાચી છે ને કેટલી ખોટી છે તે રાજકોટના ટ્રાન્સપોર્ટ એસોસિએશનના યુનિયન હસુભાઈ ભગદેવ છે એમની પાસેથી જાણીશું। હસુભાઈ, રાજકોટ જિલ્લા કલેક્ટરે એવું નિવેદન આપ્યું છે આજે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો રાજકોટ સહિત જિલ્લામાં પૂરતા પ્રમાણમાં છે, ક્યાંય પણ અછત નથી અને ક્યાંય પણ ડ્રાય નથી થયું। તમે આ બાબતને કઈ રીતે જોવો છો? તમે ટ્રાન્સપોર્ટ યુનિયન સાથે જોડાયેલા છો। કલેક્ટરે એમ કીધું કે જથ્થો પૂરો છે, હું એ વાતથી એગ્રી છું, જથ્થો પૂરો એ લોકો પાસે છે, પણ હમણાં ગઈકાલે જે કેબિનેટમાં આવ્યો છે એમ કીધું કે અમારી પાસે 1 મહિનો ચાલે એટલો જથ્થો છે। જથ્થો હશે પણ પંપ ઉપર ડીઝલ ન આપે, ગાડીવાળાને 50 લીટર ડીઝલ આપે, 100 લીટર આપે, પેટ્રોલ 2000 રૂપિયાનું આપે, એનો શું મતલબ? જથ્થો છે તો પછી આપો ને, કારણ કે અત્યારે 50 લીટર ડીઝલ આપે અમારી ટ્રાન્સપોર્ટની ગાડીમાં કે 100 લીટર આપે તો ગાડીની એવરેજ હોય છે 2.5 થી 4 કિલોમીટરની, તો 100 લીટર આપે 400 કિલોમીટર ઊભું રહેવું પડે, 50 લીટર આપે તો 200 કિલોમીટર ઊભું રહેવું પડે। પછી આગળ ડીઝલ મળશે કે નહીં મળશે એની જવાબદારી કોણ લેશે? દરેક પંપે જો ડીઝલ હોય, આજે તમે જ્યાં મળે છે, જ્યાં ડીઝલ છે હાઈવે ઉપર, ત્યાં 2-2 કિલોમીટરની લાઈનો હોય છે। અચ્છા, એ પંપવાળાએ શું કર્યું છે? કાર અને કોમર્શિયલ વ્હીકલ એક જ લાઈન કરી। હવે કારમાં 2000નું આપતા હોય, આમાં 5000નું આપતા હોય, તો એને અલગ અલગ લાઈન કરવી જોઈએ તો ટાઈમ ઓછો બગડે। એટલી વાર અમારી ગાડીઓ ચાલુ હોય, પ્રદૂષણ વધે, ટાઈમ બગડે, ડીઝલનો દુરુપયોગ થાય, આ બધું વ્યર્થ જાય છે બધું। પણ સરકારે આના માટે ગંભીરતાથી વિચારવું પડશે। કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે આનો રસ્તો તાત્કાલિક કાઢવો પડશે। આજે નાયરાએ તો ડીઝલ વેચવું જ બંધ કરી દીધું છે, અમારે વેચવું જ નથી। કન્ઝ્યુમર પંપમાં કોઈને લઈને વેચવું પોસાય એમ નથી, કારણ કે 137 રૂપિયા ભાવ છે, તો કેવી રીતે પહોંચવાનું? કન્ઝ્યુમર પંપ બધા બંધ થઈ ગયા, સરવારે ભારણ બધું આ કંપની ઉપર આવ્યું છે। એટલે આના માટે સરકારે, રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે કે જે તે જિલ્લામાં જે તે કલેક્ટર હોય કે પુરવઠા હોય એ બધાએ વિચારી આનો રસ્તો કાઢવો પડશે। જે કહેવાય ભારત સરકાર છે અને રાજ્ય સરકાર છે તે બંને મોટી વાતો કરે છે, તંત્ર પણ વાતો કરે છે કે પૂરતા પ્રમાણમાં જથ્થો છે, સ્ટોક છે, કોઈને અગવડતા નહીં પડે, તો કેમ આટલો ઓછો જથ્થો દેવામાં આવે છે? તે ક્યાંક નથી લાગતું કે આ જથ્થો ખૂટવાના આરે છે, એટલે આ બધું જે કહેવાય કે તંત્ર છે તે આવી મોટી મોટી વાતો કરવા માટે બન્યું નથી લાગતું તમને? સરકારની નીતિ જ છે, તંત્રની નીતિ જ છે કે પંપ ડ્રાય ન થાય। હું માગું એટલું મને ડીઝલ આપે ને તો એની પાસે જથ્થો છે જ નહીં પૂરું કરવા માટે। આ લડાઈ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે તો વાંધો ન આવે એમ વાત છે। બાકી સરકાર પાસે પૂરો જથ્થો નથી, જો જોઈએ એટલું બધાને ડીઝલ આપવા માંડે, પેટ્રોલ આપવા માંડે ને તો 8 દિવસમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય। એટલે ડ્રાય ન થાય પંપ, એટલે 50 લીટર 100 લીટર પેટ્રોલ 2000 રૂપિયાનું એવું એટલે જ આપે છે કે ડ્રાય ન થાય પંપોને, ઉવાપો ન થાય। પબ્લિક ઉવાપો કરે તો સરકાર ઉપર નાલેસી આવે, એટલે આ સરકારની બધી ક્યાંક જે અગાઉ પણ આવી પરિસ્થિતિ સર્જાઈ હતી, લોકોમાં એવો ભયનો માહોલ હતો, લોકો લાંબી કતારોમાં પેટ્રોલ જે કહેવાય ડીઝલ પુરાવા માટે જતા હતા, ડોલચા લઈને ઊભા રહી ગયા હતા। હાલ પણ અત્યારે એવી જ પરિસ્થિતિ અત્યારે 2-3 દિવસથી છે, લોકો ક્યાંક ધ્રોલમાં જે કહેવાય કે મારામારી અને દ્રશ્ય થયા છે। કેટલીક જગ્યાએ પોલીસ બંદોબસ્ત પર પેટ્રોલ પંપે ગોઠવી દેવામાં આવ્યું છે। આ મિડલ ઇસ્ટ દેશની યુદ્ધની પરિસ્થિતિ કેમ ભારત ઉપર પણ આટલી વધારે થઈ રહી છે? સરકાર પાસે શું અપીલ કરશો તમે એક ટ્રાન્સપોર્ટ વેપારી તરીકે? સરકાર પબ્લિકને એમ છે કે નહીં મળે એટલે ડબલા લઈને વયા જાય। પંપવાળા ડબલામાં આપવાનું સરકારે ના પડી કે ડબલામાં ડીઝલ કોઈને આપવાનું નહીં, ખેડૂ સિવાય। ખેડૂની એવી લાઈન છે, ટ્રેક્ટરોની એવી લાઈન છે। સરકારે આના માટે કંઈક રસ્તો કાઢવો જ પડશે, કેવી રીતે શું કરી શકશે? નહીં તો પબ્લિક જો જેમ
બેંકોમાં થયું તો એક કેસ તૂટી પડીને તો કોઈ જગ્યાએ પહોંચાશે નહીં, અફડાતફડી મટી જશે, મારામારી થશે અને પંપે કોઈક સળગાવી નાખે, પબ્લિક ગુસ્સામાં આવે, તો એવા બનાવો ન બને. એના માટે સરકારે વિચારવું. પણ સરકારને તો એટલી જ રિક્વેસ્ટ કરીશ કે જેમ લોકડાઉન વખતે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં કે ઇન્ડસ્ટ્રીને જે રાહત આપવામાં આવી હતી એ કેન્દ્ર સરકાર વિચારે, રાજ્ય સરકાર વિચારે અને હપ્તામાં એવી રાહત અપાવે એવી મારી તમારા માધ્યમથી હું સરકારને એક રિક્વેસ્ટ કરું છું. ધન્યવાદ. તો આ હતા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કશુભાઈ ભગદેવ, જેમને ઈજેની સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતની પરિસ્થિતિ હાલના સમયમાં અત્યારે જોવા મળી રહી છે, ત્યારે સરકાર પાસે જે કે ટ્રાન્સપોર્ટ એસોસિએશન યુનિયન છે તે માંગ કરી રહ્યું છે કે લોકડાઉનમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેમાં કેન્દ્ર સરકાર દ્વારા જે રાહત આપવામાં આવી હતી તેવી આ જે રાહત છે તે અદુની પરિસ્થિતિ વચ્ચે એસોસિએશનને આપવામાં આવે છે, જેથી કરીને વેપારીઓનું ગુજરાન અને કહેવાય નાના માણસોનું પણ ગુજરાન ચાલ્યા કરે. કેમેરામેન હાર્દિક કોણે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ.